હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? બધાને જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા મસ્ત મજાના નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને અત્યારે તો આપણે દેવને જાય છીએ નિશાળે મૂકવા. ત્યાં તો નિશાળનું ટાણું થઈ ગયું છે, તો ફટાફટ નિશાળે મૂકતા આવી. આ બાજુ કાંક અંદર ઘરમાં સફાઈ કામ ચાલુ છે, તો પહેલાં છે ને આપણે મૂકતા આવી પછી બતાવીએ તમને. તો ગાજ અત્યારે બપોર પછીના વાગ્યા છે 4 અને આપણે વાળી છીએ પાણી. તો મસ્ત મજાનું પાણી ઘઉંમાં જાય છે. ઘઉંની વાત કરું ને, ઘઉં થઈ જશે મોટા જબરા, દાણા ચડી જશે. ઘણા સમય બાદ આપણે ખેતરમાં બ્લોગ બનાવીને આપણે જો ગલ વાવ્યા હતા ને, ગલ જો મસ્ત મજાનું થઈ જશે. આમાં દેશી ખાતર નાખવાનું ચાલુ છે. આ બાજુ દેશી ખાતર નાખીને પછી જે છે ને પાળી ચડાવી દઉં ને એટલે આડા ન પડે, મૂળિયા હારા થઈ જાય ને. આ બધું ખાતર નાખે છે. તો જો મસ્ત મજાનું ઘઉંમાં પાણી વાળીએ છીએ ને ગલને ખાતર બતર નાખીને પાણી ચડાવી દઈએ પછી એને પાવાના છે આજે. તો મસ્ત મજાને પાઈ દેવી ને આમાં આપણે પહેલાં આમાં સક્કરિયા હતા, તો સક્કરિયા કાઢીને છે ને એમાં ખાતર નાખીને આપણે વાઈ દીધા છે ગલ. ગલ શું બકાલું વાઈ દીધું છે, ગલ જ આવડી જાય છે. તો મસ્ત મજાને જો બકાલું વાઈ દીધું છે ને આ બધું બકાલું કાંક હતું એ ઉંબાળ નાખ્યું, કેમ કે એ બધું ખરાબ થઈ ગયું હતું. ને આ બધું ગુવાર છે જૂનો એ રાખ્યો છે, કેમ કે હવે એમાં તડકા પડવા મળ્યા ને, ચીંગું મસ્ત મજાની થવા મળી છે. ને આ બધું આંબા આપણે તો મસ્ત મજાના થઈ જશે. ને એક આંબામાં તો આપણે કોર હતો ને એ જશે, બતાવું તમને. આ મોટો આંબો દેખાય ને એમાં કોર રહી ગયો છે. જો આવડું થળી ગયું છે, તો એમાં કોર રહી ગયો છે. ડાકા પણ આપણે ઠેરાવા જ નથી દેવાનું, કેમ કે જે છોડ નાનો પડે. આવતી સાલ ઠેરાય તો વાંધો નહીં, જે છે ને છોડવો જ બહુ નાનો પડી જાય. મસ્ત મજાનો જો કોર આવી ગયો છે. તો હાલો ફટાફટ પાછા આવી, કેરો પાછો ભરાઈ ગયો છે. જય માતાજી બધાને. ને આપણે આવી ગયા છીએ બીજી વાડીએ, જીરું ઉપાડવા આવી ગયા છીએ ને આપણે એટલું ઉપાડ્યું છે. આ બાજુ જો 3 કેરા ઉપાડ્યા છે આપણે ને હજી તો જો ઘણું બધું ઉપાડવાનું છે. આપણે હવે જો બપોરાનો ટાઈમ થઈ ગયો છે ને તો રાંધવાનું છે, રાંધવાનું પણ બાકી છે. અને આપણે એક કેરો પગાર દઈએ પછી હવે ઘરે જ આવી. સોટી ગેસ કે છે કાન બોલતા આવડતું. તો ગાઈસ બસ જે મસ્ત મજાના જો જીરું ઉપાડ્યું છે. આ બધું તો આપણે ચણા પાકવા આવ્યા છે. આપણે જો ખવાણા નહીં કા પાકી ગયા, કારણ કે અહીં પાટો મારવા બહુ ઓછા આવ્યું એટલે કંઈ ખબર ન રહી ક્યારે ચણા થઈ ગયા. તો જીરું તો મસ્ત મજાનું તો આખું પડાનું સુકાઈ ગયું છે. આ બધું જો ઘઉં વાઢે એવા થોડાક દિન થઈ જશે. જીરું બીરું કાઢ ઉપર લઈને પછી થઈ જશે. તો જો મસ્ત મજાના ઘઉં થઈ ગયા છે. આ બધું જીરું મળી ઉપાડો ફટાફટ, ઘણો ટાઈમ થઈ ગયો. જીરું જો આવું કંઈક છે. તો કઈ આપણે તો આવી ગયા બપોરા કરવા. તો મસ્ત મજાના બપોરા રોટલો બટલો તૈયાર છે. શાકનું ખબર નથી હવે શું શાક છે. શેનું શાક છે? વાલોળ. વાલોળનું મસ્ત મજાનું શાક છે. તો જમી લેવી. બાજુ જો ઘઉંની ને બાજરાની રોટલી છે. તો કોમ્બિનેશન તો થોડુંક બગડશે પણ ખાઈ લઈએ, કેમ કે અહીંયા આપણે કોઈ છે નહીં, બધા બહારગામ ગયા છે લગ્નમાં અડાવવા. તો અમે ગયા છીએ તો ફટાફટ જમી લઈએ.